આપણે ઓરિયો બિસ્કિટની આપણે ગુલ્ફી બનાવવાની છે. તો આપણે ઓરિયો બિસ્કિટનું પેકેટ લીધું છે, તો એ આપણે બિસ્કિટને અંદર કરી દઈશું. એની અંદર આપણે સુગર આવે જ છે, તો આપણે માપનું જ નાખવાનું છે. તો આપણે મલાઈવાળું દૂધ, ફૂલ મલાઈવાળું દૂધ છે, તો આપણે અંદર એડ કરવાનું છે. આપણે એને ચમચેથી દબાવીને આવી રીતના તોડી નાખીશું. દૂધમાં પડ્યા રહે ને એટલે થોડી વાર થાય ત્યાં ઓગળી જ જાય. એકદમ મસ્ત ઓરિયો બિસ્કિટની ગુલ્ફી બને છે, ખાવાની મજા આવે, એકદમ સરસ બને છે. આપણે હજી એક વખત જાંબુની ગુલ્ફી બનાવવાની છે. આપણે એની અંદર 2 ચમચી ખાંડ નાખીશું, 5 મિનિટમાં બની જાય અને કોઈ જફાત નથી અને એકદમ મસ્ત બને. નાનાથી મોટાને બધાને ભાવે. ઘરે બનાવો ને તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કેવી બની છે. એકદમ સરસ બને છે અને એક વખત જરૂરથી બનાવજો તમે. તો હવે આપણે ગેસ ઉપર મૂકીશું. આપણે એને ગેસ ઉપર મૂકી દીધું છે અને આપણે એને ઉકાળવાનું છે. એમાં આપણે એલચીનો પાવડર નાખવાનો છે, તો એલચીને આપણે વાટી લઈશું. ને એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. 6 થી 7 ગુલ્ફી તો આપણે ઘરે જ બની જાય છે. એક ખાલી 1/2 લીટર દૂધમાં 1 ઓરિયો બિસ્કિટનું પેકેટ નાખવાનું. આપણે એની અંદર એલચી પાવડર નાખી દઈશું. આપણે એલચીને ટીપી નાખીશું. હવે આને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે આપણે એની અંદર બ્લેન્ડર ફેરવવાનું છે. આપણે એકદમ ઠંડુ સરસ થઈ ગયું છે, તો હવે આપણે આને બ્લેન્ડર ફેરવી નાખીશું. ઓરિયો બિસ્કિટની ક્વોલિટી એકદમ મસ્ત થાય છે, તો આપણે આ બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢીને આપણે એમાં બ્લેન્ડર ફેરવીશું. આપણે બ્લેન્ડર ફેરવી નાખ્યું છે, એકદમ મસ્ત બની ગયું છે. તો હવે આપણે એને ક્વોલિટીના ગુલ્ફીના આપણે બોક્સ ભરી લઈશું. આપણે બોક્સની અંદર ભરી લઈશું. આપણે બોક્સ કમ્પ્લીટ ભરી લીધા છે, તો આપણે એની ઉપર હવે ઢાંકણા લગાવી દઈશું. થોડાક દબાઈ દેવાનું એટલે હવા ન લે ને એટલે ફટાફટ ને સરસ થઈ જાય. આપણે ઓરિયો બિસ્કિટની ગુલ્ફી સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગઈ છે. તો આપણે ઓરિયો બિસ્કિટને આપણે ઓરિયો બિસ્કિટની ક્વોલિટી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.